શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સવારની કડકડતી ઠંડીમાં આજે આપણે નીકળી ગયા છે આપણી સાઇટ ઉપર। ટાઈમ તમે જોઈ રહ્યા 6:57 થઈ રહી છે અને આપણે ફૂલ સ્પીડમાં નીકળી ગયા છીએ સાઇટ ઉપર જવા માટે। એટલે કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કોઈ સવાર કે સાંજ હોતી નથી, કામ હોય એટલે તમારે નીકળી જવું પડે। આજે સવારમાં એક પાઇલિંગની ભરાઈ છે એટલે મજદૂરો અને આપણા કામવાળા લોકો ત્યાં પહોંચી ગયા છે અને આપણે બસ થોડીક વારમાં પહોંચી જઈશું। ચલો આપણે ત્યાં જઈને તમને મળીએ। તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાઇલિંગનું કામ ચાલી રહ્યું છે। પાઇલિંગ મતલબ એવું કહેવામાં આવે કે જે જમીનની અંદરની જે માટી છે એને બહાર નીકળવા માટેનું એક મશીન। આ મશીન સીધું અંદર જાય છે, એની આગળ એક કપ ટાઈપનું હુક ટાઈપનું હોય છે જે માટીને પકડે। તો સામે તમે જોઈ રહ્યા છો આવડી મોટી જાળી જે આપણે અત્યારે જ્યાં ખોદકામ ચાલી રહ્યું છે એની અંદર જવાની છે। એની સાઇઝ હોય તો કેટલી મોટી જાળી હોય। આ જાળીને આપણી જે પાઇલિંગવાળી જે જગ્યા છે, પાઇલિંગ મતલબ ખોદવું, અને જ્યાં આપણે અત્યારે જે ખોદકામ ચાલી રહ્યું છે, જે પેલું મશીન બતાવ્યું હતું એ મશીન વળી જે અંદરથી માટી નીકાળવામાં આવે છે પછી આ જાળીની અંદર સેટ કરવામાં આવે છે। એટલે તમે જોઈ રહ્યા છો આ જેસીબી આપણું કામે લાગી ગયું છે, કેમ કે થોડાક રોડમાં કાદવ કીચડ થઈ ગયું છે એટલે ગાડી આપણી ફસાય ને એના માટે આ કરવું બહુ જ જરૂરી છે। ઠંડી થઈ ગઈ છે કે અંદરથી એમાંથી પણ ધુમાડા નીકળી રહ્યા છે। જો આવી રીતે માટીને આવી રીતે આપણે બહાર કાઢવામાં આવે છે એટલે આવી રીતે આપણે જમીનની અંદર જે માટી નાખવામાં આવે અને બાજુમાં ઢગલો કરીને જેસીબી વડે પછી આપણા ડમ્પિંગ સાઇડ જોઈ રહ્યા છો કે આપણે જે હમણાં મેં તમને જાળી બતાવી એ જાળી હવે જે આપણી પાઇલિંગવાળી જગ્યા, પાઇલિંગ મતલબ જ્યાં આપણે ખોદકામ કર્યું હતું એ જગ્યાની અંદર આપણે જાળીને સેટ કરવાની છે। જે બાજુમાં પહેલાં જે તમને પેલી ક્રેન બતાવી એ ક્રેન વડે આ જાળીને પૂરેપૂરી અંદર નાખવામાં આવશે। આ 9 મીટરની જાળી છે, અંદાજે આપણે જોવા જઈએ તો 30 થી 31 ફૂટ જેવું થાય છે આપણું। એટલે જ્યારે જાળી સેટ થઈ જશે, હવે આપણે આરએમસીની ગાડી બુક કરાવવાની છે તો આપણે આરએમસીની ગાડી બુક કરાવી દઈએ। તમને ઘણા લોકોને નહીં ખબર આરએમસી વસ્તુ શું છે। આરએમસી એટલે રેડી મિક્સર કોન્ક્રીટ થાય। અત્યારના સમયમાં આધુનિકરણ એટલું બધું થઈ ગયું છે કે પહેલાં આપણે જે સાઈડ ઉપર કે ગમે તે જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાં આપણે જાતે જ માલ બનાવવો પડતો હતો, પણ અત્યારના સમયમાં એવું છે કે વસ્તુ તમારે ડાયરેક્ટ બુક કરાવવાની હોય, ત્યાંથી સીધું જ્યાં સાઈડ ચાલતી હોય એમને જ્યાં ફોર્મ હોય ત્યાંથી માલ બનીને આપણા ત્યાં સાઈડ ઉપર આવી જાય છે અને પછી ડાયરેક્ટ એને અંદર ઠલવી દેવાનું હોય। કોઈ રાજુ મગજમારી હોતી નથી। અત્યારના સમયમાં કામ એટલું ઇઝી બની ગયું છે। એ ચંગુ મંગુ શું કરો છો તમે? મસ્તીખોર સાલાઓ। તું શું જોવું છું? ને કેમેરામાં જો।